જેમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેવી રીતે નર્મદા જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડતા અને વરસાદી ધમાકેદાર એન્ટ્રી થતા નર્મદાવાસીઓ પણ હાલમાં ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। નર્મદાવાસીઓને ગરમીથી રાહત મળી છે, પરંતુ નર્મદાના કેટલાક તાલુકામાં વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં મેઘરાજાની જ્યારે ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે અલગ અલગ જિલ્લાની સાથે નર્મદા જિલ્લામાં પણ વરસાદે સારી એવી બેટિંગ કરી છે। ત્યારે કેટલાક સ્થળે હાલમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સાથે જ વાવાઝોડા સાથે આ વરસાદી ધમાકેદાર એન્ટ્રી થતા કેટલાક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે અને રસ્તા ઉપર પણ ઠેર ઠેર માત્ર પાણીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે। આપ નર્મદા જિલ્લાના દ્રશ્યો હાલમાં સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો કે કઈ રીતે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે મારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાળા। નરેન્દ્ર, જણાવશું કે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ એની સાથે વૃક્ષો ધરાશાયી પણ જોવા મળી રહ્યા છે। શું છે વધુ વિગતો? આપણે જણાવ્યું કે નર્મદા જિલ્લામાં ભારે મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે જે અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપરના જે નવા નાળા છે એ બધા તૂટી ગયા છે। સાથે સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે જાહેર માર્ગો પર લોકોની અવરજવરની ભારે તકલીફ પડી રહી છે। એટલે કે જે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે એના કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોમાં તો ખુશીની લહેર છે, પરંતુ લોકોને ભારે તકલીફ પડી રહી છે। જી આભાર નરેન્દ્ર સમગ્ર વિગતો બદલ।